નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, દેવગઢ બારિયા તાલુકાના ઇન્ડોલિયા ગામ પંચાયત ખાતે મનરેગા યોજનામાં ગંભીર ગેરરીતના આક્ષેપો, જૂઠ કૂવામાં કામોમાં રાત્રિના સમયે જીસીબી મશીનથી ખોદકામ કર્યાનો આરોપ। દેવગઢ બારિયા તાલુકાના ઇન્ડોલિયા ગામ પંચાયત વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા જૂઠ કૂવામાં કામોમાં ગંભીર ગેરરીત થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ ઇન્ડોલિયા ગામ પંચાયત ખાતે હાલ 4 જેટલા જૂઠો કૂવામાં કામો મંજૂર થયેલ છે। આ કામોમાંથી પટેલ દીપસિંહભાઈ પ્રાધુભાઈ સર્વે નંબરની જમીન મંજૂર કામ માટે 2 માસ્ટર ઇસ્યુ કરી ₹33,922 જેટલું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હોવાનું જણાય છે। તેમજ પટેલ પાલુભાઈ રામસિંહભાઈના સર્વે નંબર 124ની જમીનમાં મંજૂર કામ માટે 1 માસ્ટર ઇસ્યુ કરી ₹27,400 જેટલું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે। ઇન્ડોલિયા ગામ પંચાયત ખાતે ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટને મનરેગા યોજનામાં કામો જીસીબી મશીન દ્વારા કરવામાં આવે છે તેવી જાણ કરવામાં આવી હોવા છતાં તેમને આ બાબતે આંખ આડા કાન કર્યા હોવાના આક્ષેપો છે। મળતી માહિતી મુજબ બંને જૂથના કૂવામાં કામોમાં મેટ તરીકે કામગીરી કરતા વ્યક્તિ દ્વારા ખાલી જગ્યાના લોકો ઊભા રાખી ફોટા પાડી NMS સોફ્ટવેરમાં ખોટી હાજરી દર્શાવવામાં આવી હોવાનો ગંભીર આરોપ છે। વધુમાં તારીખ 18/12/2025ના રોજ ડેપ્યુટી સરપંચ તેમજ લાભદાયીઓ દ્વારા રાત્રિના સમયે જીસીબી મશીન બોલાવી બંને કૂવામાં કામોમાં એક જ રાતમાં અંદાજે 10 થી 15 ફૂટ જેટલું ખોદકામ કરી દેવાયું હોવાનું જણાવ્યું આવ્યું છે। આ પ્રકારની કામગીરી મનરેગા યોજનામાં નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન હોવાનું સ્થાનિકમાં ચર્ચાઈ રહ્યું છે। આવી ગેરરીતિના કારણે મનરેગા યોજનામાં મૂળ હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રોજગારી પૂરું પાડવાનો નિષ્ફળ બનતો હોવાનું રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે। બંને જૂથ કૂવામાં કામોની NMS સોફ્ટવેરમાં અપલોડ થયેલી તસવીરો થતાં સ્થળ પરની વાસ્તવિક સ્થિતિના તાત્કાલિક તપાસ કરી કામો બંધ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। રિપોર્ટર વાદી બરવંતસિંહ, લીમખેડા, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।